તો જય માતાજી, જય શ્રી રામ બધા મિત્રોને કેમ છો? મજામાં જઈશો? મજામાં નહીં હોય તો આપણો લોક જોઈને મજામાં આવી જાઓ. તો અત્યારે તો વાગ્યા છે કેટલા ખબર છે? 1:30 વાગ્યો છે, બરોબર છે. એ શુક્રવાર છે, કારખાને તો હતી રજા આપણે. એટલે હવે જો આપણે આજે 4 વ્હીલ કાઢી છે, મસ્ત 4 વ્હીલ લઈને જાય છે ચક્કર મારવા. તો સારું જાઓ, લોકમાં કન્ટિન્યુ રહ્યો. આપણે જાય ચક્કર મારવા, બરોબર છે. અને પછી ડાયરેક્ટ તમને મળવું. અત્યારે મારે એક બે કામ છે બેંકના, એ પતાવી લાવું અને પછી ડાયરેક્ટ તમને મળું. તો સારું ચાલો. તો અત્યારે આપણે ઘરેથી નીકળ્યા હતા, બરોબર છે. તમે આગલી ક્લિપમાં જોયું, મારે બેંકના 2 કામ હતા, બરોબર છે. આજે પાછો શુક્રવાર છે, ટ્રાફિક એવો હતો એટલે મારે પહોંચવામાં જ વાર લાગી ગઈ. જો બેંકે આવી ગયા છીએ આપણે, બરોબર છે. મારે બેંકના કામ છે એ કામ પતાવી લઉં, બરોબર છે. ને પછી ડાયરેક્ટ તમને મળું. તો સારું ચાલો, બ્લોગમાં રહ્યો કન્ટિન્યુ. હું 1-2 કામ પતાવી આવું બેંકના જલ્દી, ને પછી ડાયરેક્ટ તમને મળું. ત્યાં તો 3 વાગ્યા છે, બરોબર છે. આપણે બેંકનું કામ હતું એ પતાવી લીધું છે. આજે શુક્રવાર છે એટલે રિસેસ થોડીક જાજી વાર બેંકમાં આવી લીધી, એટલે આજે મોડું થઈ ગયું. 2 વાગ્યાનો હું આવ્યો હતો બેંકે, કલાક વહી ગઈ મારી. કામ કાંઈ નહોતું, થોડુંક જ હતું, 10-15 મિનિટ જેવું કામ હતું. એમાંય મારે કલાક વહી ગઈ, બરોબર છે. એટલે હવે બેંકનું કામ પતી ગયું છે, એટલે હવે જાશું ઘરે. તો સારું ચાલો, જાય ઘરે અને પછી પાછું થોડીક વાર પછી પાછા નીકળશું. તો લોકમાં કન્ટિન્યુ રહ્યો, બરોબર છે. તો અત્યારે તો કેટલા ખબર છે? 3:30 વાગ્યા છે, બરોબર છે. આપણે બેંકનું બધું કામ પતાવી ઘરે પહોંચી ગયા છીએ, જો મસ્ત, બરોબર છે. ગાડી પાર્ક કરી દીધી છે. તો સારું ચાલો, લોકમાં કન્ટિન્યુ રહ્યો. હમણાં આપણે બહાર જાશું, બરોબર છે. કેમ કે પાર્થભાઈ બારોટનો ફોન આવવાનો છે કે ભાઈ હું નીકળું છું તો આવશે, ત્યારે આપણે જાશું. સારું ચાલો, તો લોકમાં રહ્યો કન્ટિન્યુ. ડાયરેક્ટ તમને થોડીક વાર આરામ કરી લઉં, પછી ડાયરેક્ટ તમને મળું. તો અત્યારે તો 3:45 વાગ્યા છે, બરોબર છે. ઘરે આવી ગયા છીએ. અત્યારે જો આરામ કરું છું, બરોબર છે. મસ્ત જો સૂતો છું. રીલ આપણે શૂટ કરી હતી, એડિટ કરવાની, એટલે રીલ એડિટ કરતો હતો હું. એટલે રીલ એડિટ થઈ ગઈ છે, બરોબર છે. હવે આજ તો એક રીલ એડિટ, આજે જ એક સવારે રીલ અપલોડ કરી છે. એ નીચે હું ખૂણામાં નીચે ઇન્સ્ટાની આઈડી આપી દઉં છું, એકવાર જોતા આવજો, બરોબર છે. આપણે રોજ એક રીલ આપણે અપલોડ કરી છીએ. તો સારું ચાલો, હવે થોડીક હું આરામ કરી લઉં અને પછી જો હમણાં બપોર પછી 12 પાછા નીકળશું, 4:30-5, ત્યારે ડાયરેક્ટ તમને મળું. તો અત્યારે તો આપણે જો મસ્ત આરામ કરી લીધો છે, બરોબર છે. વાગ્યા છે 5 વાગ્યા, આપણે ઉઠી ગયા મસ્ત, થોડીક વાર આરામ કર્યો, નીંદા ખેંચી લીધી છે. હવે જવું છે ગાડી વોશ કરાવવા માટે. તો 4 વ્હીલ અત્યારે ધોવરાવા જ આવી છે આપણે. એટલે હમણાં આપણે અહીંયા સોસાયટીના ખૂણે છે સર્વિસ વાળો, એને પૂછી આવી ભાઈ વારો આવી જશે તો 4 વ્હીલ લઈને ધક્કો ખવાય, બાકી ધક્કો ખવાય નહીં, બરોબર ને. એટલે તો પહેલાં આપણે એને પૂછતા આવી. તો સારું ચાલો, લોગ માર્યો કન્ટિન્યુ, બરોબર છે. એને હું પૂછી આવું, જો આ વાળે તો 4 વ્હીલ લઈને જવાનું, બાકી નકર ત્યાંથી સીધા જવું આપણે ગામમાં ચક્કર મારવા માટે. તો સારું ચાલો, રહ્યો વ્લોગમાં કન્ટિન્યુ. તો અત્યારે તો આપણે મસ્ત ઘરેથી નીકળ્યા છીએ, બહાર ચક્કર મારવા જઈએ છીએ, બરોબર છે. બહાર ચક્કર મારવા આપણે નીકળ્યા છીએ, જઈએ છીએ. 5 વાગ્યા છીએ. હવે જોઈ છીએ વિનભાઈને કોલ કરશું, જો લગભગ તો એ આવશે અત્યારે. એ ગામમાં જાય ડાયરેક્ટ ત્યારે મળું, બરોબર છે. અત્યારે હું પેલા જાઉં ક્યાંક ઊભો રહું, પછી વિનભાઈને કોલ કરું. તો ભાઈ અમારા જામનગરમાં આવા રિક્ષાઓ કાંઈ બોલો એ સંભળાય કઈ કોઈને પછી પૂરું થઈ ગયું. અત્યારે એક ગાડી સાઈડ આવીને પછી વિનભાઈને કોલ કરીએ, બરોબર છે, કે આવે છે કે નહીં, નકર પછી આપણે એકલા જાશું ક્યાંક. તો સારું ચાલો, લ્યો લોકમાં કન્ટિન્યુ. તો અત્યારે તો 5:30 વાગ્યા, બરોબર છે. આપણે આવ્યા છીએ બારે. વિનભાઈને ફોન કર્યો, વિનભાઈ આવી ગયા છે, બરોબર છે. વિનભાઈને કામ હતું એટલે આપણે એક જગ્યાએ આવ્યા છીએ, ઓશિયન કાર્સપામાં. એને કંઈક આપણે ઓલું શું કહેવાય, પીપીએફનું નોલેજ લેવું હતું, એટલે પીપીએફનું નોલેજ લેવા આવ્યા છે ભાઈ. તો સારું ચાલો, પછી મળીએ ડાયરેક્ટ. અત્યારે વિનભાઈને એક કામ હતું, એ કામ તો બતાવી દીધું, બરોબર છે. એટલે કંઈક પીપીએફનું પૂછવાનું હતું ભાઈને, એ પૂછી લીધું છે. પૂછાઈ ગયું ભાઈ તમારે? હે ના, પેલા મેં પૂછ્યું ને જવાબ દે. તો હવે કેદી ગાડી મૂકવા જાવી? તો સારું ચાલો, અત્યારે અંબે આવ્યા ચા પીવા, બરોબર છે, બજરંગે. હવે ચા પી લઈ અને પછી પાછા નીકળીએ, ત્યારે ડાયરેક્ટ મળું. આપણે ગયા હતા બજરંગે ચા પીવા, બરોબર. તમે આગલી ટ્રીપમાં જોયું વિનભાઈ ભેગા. પછી વિનભાઈને એના પપ્પાનો કોલ આવી ગયો કે ભાઈ હવે દુકાને આવો, એટલે એ ભાઈ વયા ગયા દુકાને. આપણે આપણી ગાડી લઈને ભાઈ નીકળી ગયા, બે ભાઈ પડી ગયા છૂટા.
એટલે હવે આપણે જઈએ ઘરે, બરોબર છે. 7 વાગ્યા છે, હવે નીકળીએ જાય ઘરે, કેમ કે આજ ભાઈ આખો દી બહુ આપણે આટા માર્યા ગામમાં. તો સારું ચાલો જાય ઘરે, અને આજે રાતે જમીન પછી તો લગભગ જ નીકળવાનો છું. કેમ કે જો ભાઈ વિનભાઈનો કોલ આવશે કે આવ ભાઈ, તો જ આપણે જવાનું થાય છે. તો સારું ચાલો રિયો બ્લોગમાં કન્ટિન્યુ, હું જાઉં ઘરે હવે. અત્યારે તો આપણે વિનભાઈ ભેગા ગયા હતા, બરોબર, ચક્કર મારવા. પછી એના પછીની ક્લિપમાં તમે જોયું કે ભાઈ બે છૂટા પડી ગયા, બરોબર. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે, ભાઈ ગયા છે 7:15, બરોબર છે. 7:15 આપણે ઘરે પહોંચી ગયા છીએ. મમ્મી ને પપ્પા બે ગયા છે બારે, દાદા ને દાદી ગયા હતા, હજી આવ્યા ઘરે મારી ભેગા. એટલે હું તેડવા નતો કે એની ગાડી લઈને ગયા હતા, હજી આવ્યા ઘરે. આપણે ઘરે પહોંચી ગયા છીએ, બરોબર છે. તો રિયો બ્લોગમાં કન્ટિન્યુ. જમીન પછી કાંઈ નક્કી નથી આપણું, બરોબર છે, શું છે શું નહીં. એટલે બ્લોગમાં રિયો કન્ટિન્યુ, પછી આપણે ડાયરેક્ટ મળી. તો અત્યારે તો જો આપણે મસ્ત જમીને બહાર નીકળાઈએ, બરોબર છે. વિનભાઈનો કોલ આવ્યો, ભાઈ હું હમણાં 10 મિનિટમાં આવું છું. તમે કાંઈ વાંધો નહીં, તો હાલ ભાઈ હું આવું છું. એટલે બરોબર આપણે જો અત્યારે બહાર નીકળાઈએ. હવે વિનભાઈ હમણાં આવે એટલે આપણે જાસુ ગામમાં ચક્કર મારવા, બરોબર છે. તો ત્યાં સુધી રિયો બ્લોગમાં કન્ટિન્યુ. એટલે વિનભાઈ આવે એટલે ડાયરેક્ટ તમને હું એને મળાવું વિનભાઈને. સારું ચાલો તો. અત્યારે તો આપણે આવ્યા છીએ નવો ગીતભાઈનો જે બાજુ 7 રસ્તે, બરોબર છે. વિનભાઈને ફોન કર્યો, વિનભાઈ આપણને દઈ દીધી સ્કીમ. એટલે હવે 5 ભાઈ બારોટ આવી ગયા છે આપણી ભેગા. એટલે વિનભાઈ સ્કીમ તો એવી નહીં, પણ આજ બારોટભાઈ કે આજ ભાઈ હું આવું છું આજે. મેં તો કાંઈ વાંધો નહીં, તો તું આવ, કેમ કે ઓલા તો સ્કીમ આપણને આપી દીધી. એટલે અત્યારે આમ બે ભાઈ નીકળી ગયા છે, બરોબર છે. નવા બ્રિજે આટા મારી છે બે. તો સારું ચાલો રિયો બ્લોગમાં કન્ટિન્યુ. આગળ ક્યાં જાય શું છે કાંઈ આપણને ખબર નથી, ગાડી તો મારી મેલી છે. સારું ચાલો તો. અત્યારે તો 11:30 વાગ્યા છે, બરોબર છે. આપણે ગામમાં આટો મારી આવ્યા પાર્થભાઈ હારે. હવે જાય છે ઘરે, એટલે એની ગાડી જકાત નાકે વળી છે. એટલે જકાત નાકે જો પાર્થભાઈને આપણે ડ્રોપ ઉતારી દઈએ ત્યાં, એટલે એની ગાડી લઈને ઘરે જાય, એટલે પછી આપણે ઘરે જાય. એટલે ભાઈ બે ભાઈઓ હમણાં પડી જાય છૂટા, જકાત નાકે પહોંચવા આવ્યા છીએ. તો સારું ચાલો લોકમાં રહ્યો જોડાઈ આવ્યો, બરોબર છે. ભાઈને જકાત નાકે ઉતારી દીધા, બરોબર છે. હવે એના ઘરે જાય છે, આપણે આપણા ઘરે જાય છીએ. એટલે બે ભાઈઓ છૂટા પડી ગયા છીએ. તો પછી આપણે આજના બ્લોગમાં તો આપણે આટલું જ રાખીએ અને ભાગીએ ઘરે, બરોબર છે. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારી એક મનપસંદ મસ્તીની કોમેન્ટ કરતા જાવ, તમને મજા આવે અને મને મજા આવે. સારું ચાલો સીધા મળીએ કાલના બ્લોગમાં.